નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? વિદ્યાર્થીઓ, આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સની ચર્ચા કરી રહ્યા છીએ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્યો, જેને આશ્ચર્યવાચક વાક્યો પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, 3 પ્રકારના ઉદ્ગાર વાક્યો રહેલા છે. એક વોટથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો, હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો અને એન્ડ અફ્રેડ ઓફથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો. એમાં વિદ્યાર્થીઓ, આપણે છેલ્લા લેક્ચરની અંદર વોટથી શરૂ થતા ઉદ્ગાર વાક્ય અને એનું વિધાનમાં કઈ રીતે રૂપાંતર કરવું એની ચર્ચા કરેલી. એની પર્ટિક્યુલર વાક્ય રચના લખાવેલી, ઉદ્ગારની વિધાનની વાક્ય રચના તમને લખાવેલી. એવી જ રીતે હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્યની વાક્ય રચના તમને લખાવેલી, વિધાનની વાક્ય રચના અને એક્ઝામ્પલ તમને સમજાવેલા. વિદ્યાર્થીઓ, હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો, વોટથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો, એને લઈને તમને મેં પીડીએફ મોકલેલી. પીડીએફના રૂપે એક પેજ મોકલેલું. એમાં થોડા એક્ઝામ્પલ હતા અને એનું હોમવર્કમાં કીધેલું. જેમ કે એનું સોલ્યુશનને લઈને જોઈએ તો જો, વોટ અ ક્લેવર એનિમલ ધ ફોક્સ ઇઝ, એવું છે. તો ધ ફોક્સ ઇઝ અ વેરી ક્લેવર એનિમલ. વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હી ટોલ્ડ. હી ટોલ્ડ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. વોટ એ નાઇસ કેચ ઇટ વોઝ. ઇટ વોઝ a very nice catch. What a good movie it was. It was a very good movie. હાવથી શરૂ થતા વાક્યો તમને વિધાન વાક્ય કરવા માટે આપેલા, જે તમે તમારી ફેરબુકમાં લખેલા, જરા જોઈ લો. હાઉ ઇડિયટ નયન ઇઝ. નયન ઇઝ વેરી ઇડિયટ. How fast Sarita spoke this evening. તો Sarita spoke very fast this evening. હવે how cleverly Rahima answered that question today. પછી છેલ્લા લેક્ચરમાં તમને સમજાયું. પછી ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ કે કોલ આવેલા કે સર આનું સોલ્યુશન મોકલો, પણ એ અત્યારે આ લેક્ચરની અંદર એનું સોલ્યુશન કરાવું છું. હાવ એટલે હાવ, ક્લેવરલી એટલે વિશેષણ અથવા ક્રિયા વિશેષણના રૂપ અર્થે, રહીમા એટલે કરતા, આન્સરેડ એટલે ક્રિયાપદનું કાળ મુજબનું રૂપ. પછી ધેટ ક્વેશ્ચન એટલે કર્મ. વિદ્યાર્થીઓ, ધેટ ક્વેશ્ચન એટલે કર્મ અને અન્ય શબ્દ એટલે ટુડે. તો થશે કે રહીમા આન્સરેડ ધેટ ક્વેશ્ચન વેરી ક્લેવરલી ટુડે. એ પ્રમાણેનું થશે. હાઉ બ્યુટીફુલ પિક્ચર ઇઝ. પિક્ચર ઇઝ વેરી બ્યુટીફુલ. હાઉ સ્ટીફ ધ પેપર ઇઝ. પેપર ઇઝ વેરી સ્ટીફ. How naughty these girls are. These girls are very naughty. વિદ્યાર્થીઓ, અત્યારે આપણે ચર્ચા કરવી છે એન્ડ અફ્રેડ ઓફ થી શરૂ થતા ઉદ્ગાર વાક્યો. શરૂ થતા એટલે એન્ડ અફ્રેડ ઓફ વાળા ઉદ્ગાર વાક્યોની ચર્ચા કરવી છે. તો એની ઉદ્ગારની વાક્ય રચના જોઈએ તો નામ અથવા સર્વનામ. પહેલાં શું આવશે? નામ અથવા સર્વનામ. માની લો અજય નામ છે તો નામ. પછી તો અજય ક્યારેક અજય માટે વપરાતું સર્વનામ એટલે હી લખેલું હોય. એન્ડ અફ્રેડ ઓફ. અફ્રેડ એટલે બીક, અફ્રેડ એટલે ડર, અને પછી બીજું નામ.
આ પ્રમાણે તો આને આપણે આ સાથે સરખાવીએ તો અ ડોગ, પહેલું નામ એટલે ડોગ, કૂતરો. એન્ડ અફ્રેડ ઓફ અ કેટ, કૂતરો બિલાડીથી બી ગયો. એન્ડ અફ્રેડ ઓફ બીજું નામ એટલે અ કેટ. આનું શું કરવાનું છે? વિધાન કરવાનું છે. વિધાન કરવા માટે શું થશે? પહેલાં નામ અથવા સર્વનામ, એટલે પહેલું નામ શું છે? તો અ ડોગ. પછી ઇઝ અથવા આર, બેમાંથી ને એક આવશે. તો ડોગ છે તો શું આવે? ઇઝ. ડોગ ઇઝ નેવર અફ્રેડ. ડોગ ઇઝ નેવર અફ્રેડ ઓફ, અને પછી છેલ્લે નામ એટલે અ કેટ. જોયું વિદ્યાર્થીઓ? યસ. A policeman and afraid of a child. પોલીસમેન બાળકથી બી ગયા. બને નહીં, નો બને, બાળકથી બીવે નહીં. તો શું થશે? આપણે એનું વિધાન કરવું છે. તો વિધાન કરવા માટે નામ અથવા સર્વનામ પહેલાં, એટલે અ પોલીસમેન. ઇઝ આર, તો અહીંયા ઇઝ નેવર અફ્રેડ ઓફ અ ચાઇલ્ડ. સમજી શકો છો? એકાદો હજી એક્ઝામ્પલ સમજાવો. ધ સ્ટુડન્ટ એન્ડ અફ્રેડ ઓફ a book. A student and afraid of a book. વિદ્યાર્થી પુસ્તકથી ડરી ગયો. બને એવું? તમે પુસ્તકથી બીવો? ન બીવો? તો પેલું નામ અથવા સર્વનામ એટલે ધ સ્ટુડન્ટ. ઇઝ અથવા આર એટલે ઇઝ નેવર અફ્રેડ ઓફ અ બુક. સમજી શકો છો? ઓકે.
વિદ્યાર્થીઓ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય તેવી રચના. વિદ્યાર્થીઓ ફંક્શનની અંદર એવા અર્થે પણ આ પૂછાઈ શકે છે. એવી વાક્ય રચના જોઈએ તો ઇટ ઇઝ એસ્ટોનાઇઝિંગ અથવા ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ. ઇટ ઇઝ એસ્ટોનાઇઝિંગ અથવા ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ધેટ રહેલું છે. પછી નામ અથવા સર્વનામ, પછી ઇઝ અથવા આર, પછી અફ્રેડ ઓફ અને પછી નામ. આ વાક્ય રચના કંઠસ્થ કરીને રાખવી. હવે આ નીચેનું વાક્ય છે પરીક્ષામાં આ રીતે આવે: ઇટ ઇઝ એસ્ટોનાઇઝિંગ ... અને અહીંયા એલિફન્ટ અને ડોગ અત્યારે મેં સમજવા માટે લખેલું છે. પરીક્ષામાં આવા આશ્ચર્યને ઉદ્ગારને અભિવ્યક્ત કરતા કોઈ ફંક્શનનું નામ રહેલું હોય, એક્સક્લેમેટરી એવું લખેલું હોય, તો વિદ્યાર્થીઓ આ વાક્ય અધૂરું છે, એને પૂરું કરવાનું છે. અત્યારે હિન્ટ રૂપે મેં આ બે શબ્દ લખેલા છે. આપણે આનું કમ્પ્લીટ કરીએ તો પહેલાં જો ઇટ એટલે ઇટ, ઇઝ એસ્ટોનાઇઝિંગ, ઇટ ઇઝ એસ્ટોનાઇઝિંગ. પછી ધેટ એસ્ટોનાઇઝિંગ, પછી ધેટ, પછી નામ અથવા સર્વનામ એટલે પેલું જે નામ છે એ લેવાનું એટલે એલિફન્ટ. એલિફન્ટ ઇઝ અથવા આર તો ઇઝ. એલિફન્ટ ઇઝ અફ્રેડ ઓફ અને પછી બીજું નામ એટલે ડોગ. સમજી શકો છો? ઇટ ઇઝ એસ્ટોનાઇઝિંગ ધેટ એલિફન્ટ ઇઝ અફ્રેડ ઓફ અ ડોગ. આવા અર્થે કદું બીજું એક્ઝામ્પલ જોઈએ. It is surprising. હિન્ટ રૂપે બે શબ્દ લખેલા છે. પરીક્ષામાં આવું લખેલું હશે નહીં. એક બે સેન્ટેન્સ આવા તૈયાર કરીને રાખવાના. આ રીતે આવે ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ તો આ થકી તમારે લખવાનું થાય. આ જાતે કોઈ પણ લખો તમે. તો ઇટ એટલે ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ છે તો સરપ્રાઇઝિંગ, પછી ધેટ, પછી નામ અથવા સર્વનામ. પેલું નામ શું છે? ડોગ. પછી ઇઝ અથવા આર તો ડોગ ઇઝ અફ્રેડ ઓફ કેટ. સમજી શકો છો કે નહીં?
નીચેનું દેખાય છે ને રેકોર્ડિંગ થાય છે એમાં અહીંયા આ લીટી સુધી છે ને અહીં સુધી છે જો તો
દેખાય છે ને? જરા જોઈ લો ને એકવાર, ઉપર નીચે બધે. વિદ્યાર્થીઓ, આપણે જોયા વોટથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો, હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો અને એન્ડ અફ્રેડ ઓફ વાળા ઉદ્ગાર વાક્યો આપણે જોયા. હવે વિદ્યાર્થીઓ, એ પ્રકારના વાક્યો, ઉદ્ગાર વાક્યો અવતરણ ચિહ્નમાં રહેલું હોય. કારણ કે વોટ નાઇસ પિક્ચર ઇટ ઇઝ, એ જે વાક્ય છે એ વાક્ય જે અવતરણ ચિહ્નમાં આવશે. શેમાં આવશે? અવતરણ ચિહ્નમાં, ડીએસમાં આવશે. અને એનું ઇનડાયરેક્ટ કરવું છે. તો એ આપણે અત્યાર સુધી શું શીખ્યા છીએ? ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય કરતા. હવે એ આપણે વિધાન તો કરવાનું, પણ એ આખા વાક્યનું એ પ્રકારેનું વાક્ય હોય તો એનું ઇનડાયરેક્ટ કરવાનું. સમજાવું છું તમને. જો ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાની રચના, તો પહેલાં તો બોલનાર આવશે, પછી એક્સક્લેમ્ડ લખવાનું. શું લખવાનું? બોલનાર, પછી એક્સક્લેમ્ડ, પછી વાક્યના ભાવ મુજબના શબ્દ, વાક્યના ભાવ મુજબના શબ્દ, પછી ટુ, પછી સાંભળનાર, પછી ધેટ, પછી ડીએસ 1 2 3. આમાં 3 છે. કાળમાં ફેરફાર થશે. જોયું વિદ્યાર્થીઓ? હવે મનમાં એમ થાય કે ઝાલા સર, આ વાક્યના ભાવ મુજબના શબ્દો એટલે કેવા શબ્દો? તો એને લઈને જોઈએ. તમને ખબર છે ને, આજ્ઞાર્થ વાક્યમાં પણ મેં તમને લખાવ્યા હતા ભાવ મુજબના શબ્દો. આજ્ઞા હોય, હુકમ હોય, આદેશ હોય તો ઓર્ડરેડ, અનિવાર્ય આજ્ઞા, હુકમ કે આદેશ હોય તો કમાન્ડેડ, સલાહ જેવો ભાવ હોય તો એડવાઇસ, વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ. આવું તમને લખાયું હતું, ખબર છે ને? ધમકીનો ભાવ હોય. એવી જ રીતે આમાં પણ આરવી ના રૂપે, એટલે કે અહીંયા એક્સક્લેમ્ડ પછી તમારે એ ભાવ લખવાનો છે. કયો ભાવ છે? જો ગુસ્સો કે ક્રોધ અવતરણ ચિહ્નમાં રહેલું વાક્ય અને ગુસ્સો કે ક્રોધનો ભાવ અભિવ્યક્ત કરે તો વિથ એંગર અથવા એંગ્રીલી લખવું. વિથ એંગર અથવા એંગ્રીલી લખવું. ગુસ્સો, ક્રોધ એવો ભાવ રહેલો હોય તો, પ્રશંસા કે વખાણનો ભાવ રહેલો હોય. તમે સમજી શકો ને, કોઈ વખાણ કરે, વોટ એ નાઇસ પિક્ચર ઇટ ઇઝ, તો શું થઈ ગયું? વખાણ. તો વિથ પ્રેઝ, એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, એક્સક્લેમ્ડ વિથ એડમાયર, એટલે પણ વખાણ કરવાને લઈને. કોઈ નફરતની વાત હોય, ધૃણાની વાત હોય, કોઈ નફરતની વાત હોય, ધૃણાની વાત હોય તો એક્સક્લેમ્ડ વિથ હેટરેડ. શું આવશે? હેટરેડ. કે ડિસગસ્ટ શબ્દ છે એ પણ નફરત કે ધૃણા માટે, બેમાંથી તમે કોઈ પણ એક લખી શકો. પછી આનંદની વાત હોય, કોઈ નવાઈની વાત હોય તો થશે વિથ જોય, ડિલાઇટ. ડર અથવા ભય હોય, ડર અથવા ભય હોય તો વિથ ફિયર. દુઃખનો ભાવ રહેલો હોય તો વિથ સોરો. દુઃખનો ભાવ હોય તો વિથ સોરો. વિદ્યાર્થીઓ,
આ આપણે જોયા ભાવ મુજબના શબ્દો. તમે આ જ વસ્તુ હું પીડીએફમાં મોકલીશ ત્યારે અહીંયા નીચે 2-3 લાઈન આ રીતે દોરેલી રાખજો. અલગ અલગ એવા કોઈ પ્રકારનું વાક્ય આવે તો એના ભાવ પછી તમને લખાવીશ. સમજી રહ્યા છો તમે કે અહીંયા જે મેં આ રીતે ચાર્ટ દોર્યો છે ને એમાં નીચે 2-3 લાઈન ખાલી રાખજો. આપણે જ્યારે હું તમને અલગ અલગ એક્ઝામ્પલ સમજાવું અને કોઈ એવા અલગ પ્રકારના ભાવવાળું હોય તો એમાં એડ કરાવીશ તમને. વિદ્યાર્થીઓ, જો આશ્ચર્યવાચક વાક્યમાં ડીએસની અંદર નીચે મુજબના શબ્દ આવે, શું આવે? નીચે મુજબના એટલે કે આવા શબ્દ ડીએસ અવતરણ ચિહ્નની અંદર રહેલા હોય તો તેમાં જરૂરી ફેરફાર કરવા પડે છે. કેવા? જરૂરી. એટલે આ પ્રમાણે ફેરફાર કરવા. અલાસ શબ્દ હોય, શું હોય? અલાસ. તો એક્સક્લેમ્ડ વિથ સોરો. શું? એક્સક્લેમ્ડ વિથ સોરો. વાવ શબ્દ હોય, શું હોય? વાવ. તો એક્સક્લેમ્ડ વિથ જોય. હુરે શબ્દ હોય, શું હોય? હુરે. તો એક્સક્લેમ્ડ વિથ જોય. સમજી રહ્યા છો તમે? તમારે આ ફેરબુકમાં લખવાનું છે. આવતા લેક્ચરની અંદર આ પ્રમાણેના વાક્યનું ઇનડાયરેક્ટ કેમ કરવું, આનો ઉપયોગ કરી એટલે કે આવતા લેક્ચરમાં તમારે આ બધું ફેરબુકમાં લખીને રાખવાનું છે. બીજા લેક્ચરની અંદર હું તમને સમજાવતો હોય ત્યારે તમારે એ નજર સમક્ષ રાખશો તો જ તમને ખ્યાલ આવશે. તો આજના વિડીયો થકી આજે આટલું રાખીએ છીએ. નમસ્કાર.